અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં મહિલા ઉપર સિંહણે હુમલો કરતા મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ગોવિંદપુરા ગામે વાડી વિસ્તાર ખાતે આંબાનો ઇજારો રાખનાર જલાલાના 45 વર્ષીય મંજુલાબેન દિનેશભાઈ સોલંકી પર સિંહણે હુમલો કર્યો હતો। ગોવિંદપુર ગામે આજરોજ બપોરે 3:30 વાગ્યે સિંહણે અચાનક મંજુલાબેન પર હુમલો કરતા આજુબાજુમાંથી લોકોએ ભેગા થઈને સિંહણને ત્યાંથી ભગાડી હતી, જે બાદ મંજુલાબેનને સારવાર અર્થે દારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલા મંજુલાબેનનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં પોલીસ અને વન વિભાગ દ્વારા સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શું બનાવ બન્યો હતો? અમે વાડીએ બેઠા હતા, ખાખવા કાઢતા હતા બગીચામાં, અને મારા ઘરના આ શેઠે હતા, હું સામે શેઠે હતો, અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી હાલતું હતું, ખાખવાએ કાઢતા હતા, તો મારા ઘરના શેઠે ત્યાં બેઠા છે તો ઓછીતાના સીણ આવી ગઈ વાહેથી, અને તરત પકડી લીધા। તો રાડે રાડ દેકારો કરવા માંડ્યા અમારે ભનુભાઈ દોડીને આવી ગયા, તો એ રાડું મારવા માંડ્યા ને હેઠા લાકડીઓ પસોડો માંડ્યા, આ સીણ માંડ મેકી અને ભાગતી થઈ, તો મારા ઘરના ઓફ થઈ ગયા। કેવો હુમલો કર્યો છે? હુમલો કર્યો એટલે મારા ઘરના નાખાને શોધી નાખ્યા, આવું પૂરું કરી દીધું। તમે બધા ભેગા થયા એટલે સિંહણ મૂકીને જતી રહી? જતી રહ્યા। કેટલા વાગે બનાવ બન્યો? આ બનાવ બન્યો આપણે 3:30 વાગે। ક્યાં બન્યો? આપણે બગીચામાં ગોવિંદપુરમાં। મેહુલ ત્રિવેદી, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।